ચાલો તો મિત્ર, આપણો છોકરો ટિફિન લઈને આવી ગયો છે 1:45 જુઓ. હવે આપણે જમી લેવાનું છે. બહુ મોડું કર્યું છોકરાએ આજ. ભૂખ બહુ લાગી અને મોડું કર્યું. હવે આપણે જમી લેવી અને પછી આગળ કામકાજ વધારવી. ધંધામાં આજે સારું રહ્યું છે મિત્ર. એક આ ધંધો થઈ ગયો છે, જમી લેવાનું છે. ટિફિન આવી ગયું છે, કેરી છે, છાશ છે. આ છાશ છે, આ કેરી છે. પછી બીજું કંઈક આવ્યું છે, એ તો ધંધાનું લાગે, સિંગ લાગે છે. તો ચાલો મિત્ર, હવે હું જમવા બેસી જાઉં અને પછી આગળ વિડીયો આપણે ચાલુ કરશું. તો ચાલુ રહેજો અને બ્લોગ જોતા રહેજો, આખો જોજો. હજુ આખો દિવસ બનાવવાનો છે મારે. કટકા થોડા જે મારી સાથે ઘટના બને એ હું બનાવતો રહીશ, બરાબર. જો મિત્ર, લાલભાઈ અમારે ચકલા માટે સેવા કરી રહ્યા છે અને ચકલા પાણી પીવા હમણાં આવશે. કા લાલભાઈ? હા. કેટલા કુંડા તમે બાંધ્યા? અહીંયા 3 કુંડા બાંધ્યા છે. કુંડું પ્રેશર ગલુડિયા હાટું રાખેલું છે. ગલુડિયા હાટું? હા, બરાબર. સરસ સેવા બજાવી હો તમે. હા. આ ચકલા પાણી પીવા આવે છે ખરા એમને? આવે, ટીસ્કોલા આવે. હા, અહીંયા આવે છે. આ તો માનવ સેવા છે. માનવ સેવા એ પ્રભુ સેવા કહેવાય. સાચી વાત છે. સરસ લ્યો. હવે બીજા કુંડે જવી છે એમ. લાલભાઈ એક કુંડું અહીંયા મેક્યું. અહીંયા ખેલકોડીઓ આવે હો લાલભાઈ. કા જો આ પાણી પીશે અને મજા કરશે. ઉપર એક પરબ બાંધી છે. એટલે આટલું પુણ્યનું કામ સરસ કર્યું એટલે કુદરત આપણી ઉપર રજૂ થઈ જાય. કા લાલભાઈ? સેવાનું કામ છે. ચાલો મિત્ર, આપણે આવી ગયા છીએ આજે ઘરે. પછી વિડીયો આપણો ચડાવી અને આપણા બૈરાને પૂછી લેવી કે શું ભાઈ ત્યાં આજ બનાવ્યું છે રસોઈમાં, એના વિશે માહિતી લઈ લેવી, બરાબર. શું દેખાડી દેવું? આજ પણ નહોતો આમ જો તો નથી તારો સીન આવતો. હું મારું જ બોલું છું. તારે શેનું શાક બનાવ્યું છે? હે? અને બીજું તે પણ ભાગે ક્યાં? હા, શું બનાવ્યું છે રસોઈ? જો તો આવા બૈરા કોને ભગવાન જાણે. મારા ભાગમાં જ આવી ભટકાણી છે. શૂટિંગ નથી લેવા દેતી. જો હજુ હંતાઈ જાય જાણે એને